ધારી શહેરના નબાપરા વિસ્તારના લોકોએ વર્ષો જૂની પરંપરાને આજે પણ જીવંત રાખી. દશકાઓ વીતી ગયા, પરંતુ નબાપરા વિસ્તારના લોકોએ આ પરંપરાને આજે પણ જાળવી રાખેલી છે. વાવણી લાયક વરસાદ જ્યારે થાય છે, દર વર્ષે વાવણી વાવીને સમૂહ પ્રસાદનું એક આયોજન હાથ ધરવામાં આવે છે, જે અંતર્ગત આજરોજ હનુમાનજીનો લોટ રાખવાની પરંપરા જાળવી રાખવામાં આવેલી છે. નબાપરા વિસ્તારમાં રહેતા દરેક સમાજના લોકોની સાથોસાથ વાડી વિસ્તારમાં રહેતા મજૂરો, ગામના દરેક મૂંગા પશુ અને પક્ષીઓને વર્ષમાં એક દિવસ જમાડવાનો રિવાજ આજે પણ જાળવી રાખવામાં આવેલો છે. ત્યારે આજ રોજ 18/7/2026ના રોજ નબાપરાની પટેલવાડી ખાતે રાખવામાં આવેલ સમૂહ પ્રસાદમાં આ વર્ષે એક જ દાતાના સહયોગથી સમસ્ત ગ્રામજનો હર્ષ અને ઉલ્લાસ સાથે પ્રસાદ લેવા માટે આવી પહોંચેલા હતા. ત્યારે દરેક જીવ માત્રને ભોજન પીરસવામાં આવી રહેલ છે. આ માટે પટેલવાડી ખાતે નબાપરાના આગેવાનો, વયોવૃદ્ધ વડીલો, નવયુવાનો, બાળકો અને મહિલાઓએ ખાસ હાજરી આપેલી હતી. જેમ રજનીભાઈએ કીધું તેમ આ વર્ષો જૂની અમારી પરંપરા છે કે ગામના કોઈ પણ વ્યક્તિને છોડ્યા વગર ગામના સીમમાં રહેતા મજૂર હોય કે પછી ગાયો હોય, કૂતરા હોય, દરેક માટે આ ગામ એક વખત વર્ષમાં લોટ કરે છે. લોટ એટલે આપણે જે સૂરમું ને જે તે બીજી વસ્તુ હોય તે, અને આ ગામ વર્ષોથી આ પરંપરા હાલી આવે છે અને આ ગામ નિભાવતો હોય છે. આ ગામની અંદર રહેતો કોઈ પણ વ્યક્તિ ઘેરે નાતભાત જોયા વગર તમામને અહીંયા પ્રસાદની અમે વ્યવસ્થા કરીએ છીએ. જય શ્રી રામ. જય શ્રી રામ. નબાપરા ગામ વર્ષોથી જૂની પરંપરા ચાલી આવતી, આજે પણ એ પરંપરાને અમે નિભાવી છે. હનુમાનજીનો દર વર્ષે વાવણી થયા પછી પ્રસાદ બનાવીએ છીએ. એ રીતે આ વર્ષે પણ બનાવેલ છે, પણ આ વર્ષના દાતા અતુલભાઈ મનસુખભાઈ નસીદ અને સગનભાઈ નસીદ તરફથી ટોટલી ખર્ચ આપેલ છે. અને આ વર્ષો જૂની અમારી પરંપરા છે, તેને અમે જાળવી રાખવા માગીએ છીએ. જય શ્રી રામ.